સુરતમાં ઓડિયા ભાષાના પોસ્ટર્સ મામલે મીટિંગ મળી। લુમ્સ માસ્ટરોને સમજાવવા મીટિંગ હતી। મીટિંગમાં ગભરાયેલા લુમ્સ માસ્ટરોને સમજણ અપાઈ। લુમ્સ માસ્ટરોને કામ પર પરત ફરવા અપીલ કરી। પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવાની સમજણ અપાઈ। પોલીસે પણ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હોવાની વાત કહી। સમજણ આપ્યા બાદ લુમ્સ માસ્ટરો કામ પર પરત ફર્યા। વિવર્સ અગ્રણીઓએ અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બેઠક યોજી હતી। અમરોલી નજીક ઓડિયા ભાષાના આ પોસ્ટર્સ લાગ્યા હતા। બાપ વધારાની માંગણી સાથે પોસ્ટર્સ હતા। સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે। રાકેશ, ઓડિયા ભાષાના પોસ્ટર્સ લાગ્યા હતા, ત્યારબાદ આ મુદ્દો ઉછળ્યો, બેઠકો પર થઈ શું ચર્ચાઓ થઈ? જી, આપણે જણાવી દઈએ કે અમરોલી સ્થિત સાયણ ખાતે આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક દિવસોથી જે લુમ્સ કારખાનેદારોની અંદર એક ભયનો માહોલ ઊભો થયો હતો, કારણ કે ભાવ વધારાની માંગ સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા છે તે ઉડિયા ભાષામાં અહીં પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને કામે ન આવવા માટેની ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવી હતી। સાથે જો કામે આવશે તો હાથ કાંડા કાપી નાખવામાં આવશે તેવી પોસ્ટરોની અંદર ધમકી અપાઈ હતી અને તેને લઈને જ વિવર્સ અગ્રણીઓ અને લુમ્સ ખાતામાં એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયો હતો। વિવર્સ અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆત બાદ છે તે આ સમગ્ર વિસ્તારની અંદર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું અને સતત 4 દિવસ જે બંધ રહેલા ખાતાઓ હવે આજથી ફરી ધમધમતા થયા છે, કારણ કે ગત રોજ એક મહત્વપૂર્ણ બેઠક છે તે બોલાવવામાં આવી હતી। વિવર્સ અગ્રણીઓ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકની અંદર જે લુમ્સના માસ્ટરો છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેઓની હાજરીમાં તેઓને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે કોઈ પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણેના પોસ્ટરો જે અસામાજિક તત્વો દ્વારા લગાડવામાં આવ્યા છે તેઓને ઝડપી પાડવા માટે પોલીસનો મોટો કાફલો આ વિસ્તારમાં હાલ પેટ્રોલિંગ કરી રહ્યો છે અને આવા તત્વોને ટૂંક જ સમયમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવશે। એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પોલીસ છે તે વિવર્સ અગ્રણીઓ અને લુમ્સ ખાતામાં કામ કરતા કારીગરોને રક્ષણ પૂરું પાડી રહી છે। ત્યારે આ વિશ્વાસ અપાવવા માટે તમામ લુમ્સ કારખાનેદારોને ફરી ખાતાઓ પર આવવા માટેની અપીલ કરવામાં આવી હતી અને જે લુમ્સ માસ્ટરો છે તેઓએ પણ પોતાની તૈયારી દર્શાવી હતી કે આવતીકાલથી એટલે કે આજથી તમામ લોકો જે ખાતાએ પોતાના રાબેતા મુજબ કામથી જોડાશે। એટલે હાલ તો જે તમામ જે ખાતાઓ બંધ હતા તે આજથી ફરી ધમધમતા થયા છે અને વિવર્સ અગ્રણીઓએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ અસામાજિક તત્વો છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। જે તત્વોને ઝડપી પાડવા માટે વિવર્સ અગ્રણીઓ દ્વારા પણ પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે। જી, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।